शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बेदया लम्बम् लम्बोदरपदाम्बुजम्। तो क्षमा પછી દમની ચર્ચા ચાલી રહી છે। તત્તદ્વૃત્તિ નિરોધેન બાહ્યેન્દ્રિય વિનિગ્રહ યોગિનઃ દમઃ ઇત્યાહુઃ મનસઃ શાંતિ સાધનમ। તો બહારની જે ઇન્દ્રિયો હોય એની પોતાના વિષય પ્રત્યેની વૃત્તિ કે પ્રવૃત્તિને રોકીને ઇન્દ્રિયોને વશ કરવી આને દમ કહેવામાં આવે છે અને એ મનની શાંતિનું કારણ છે। એટલે કે ઇન્દ્રિયોમાં બહિર્મુખતા છે, હજી વિષયો માટે આકર્ષણ છે, પરંતુ ઇન્દ્રિયોને પોતાની પ્રવૃત્તિમાંથી રોકવી એટલે કે એમને પોતાની ઈચ્છા પૂરી ન કરવા દેવી અને દમ કહેવામાં આવે છે। ઇન્દ્રિયેષુ ઇન્દ્રિયાર્થેષુ પ્રવૃત્તેષુ યદૃચ્છયા। ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે વિષયની પાછળ પ્રવૃત્ત થાય। અનુધાવતી તાનેવ મનઃ, અને મન પણ ઇન્દ્રિયોની પાછળ પાછળ દોડતું હોય છે। વાયમેવ અનલઃ, જેવી રીતે અગ્નિ વાયુનો પીછો કરે તેવી રીતે મન પણ ઇન્દ્રિયોની પાછળ પાછળ જતું હોય છે વિષયોમાં। ઇન્દ્રિયેષુ નિરુદ્ધેષુ, પરંતુ એ ઇન્દ્રિયો નિરોધ કરવામાં આવે, ઇન્દ્રિયા દ્વાર બંધ કરવામાં આવે તો મન પછી પોતાના વિષયમાં એ વિષયમાં જઈ શકતું નથી। ત્યક્ત્વા વેગમ મનસ્વયં સત્વભાવમ ઉપાદત્તે, અને તો પછી મન પોતાનો વેગ છે એનો ત્યાગ કરીને સાત્વિકતાને પ્રાપ્ત કરે છે। બસ એટલે અહીં તો કહેવામાં આવ્યું કે આ જ ઉપાય છે મનને સાત્વિક બનાવવાનો, મનની શાંતિનો, કે મનને પોતાની વૃત્તિમાંથી રોકવું। આ રીતે મનને પોતાની વૃત્તિઓ અભિવ્યક્ત કરવાની તક ના આપીએ તો ધીમે 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 મન એ વૃત્તિઓમાંથી મુક્ત થતું જશે અને સાત્વિકતા પ્રાપ્ત કરતું જશે, શાંત થતું જશે। મનઃ પ્રસાદસ્ય નિદાનમેવ નિરોધનમ યત સકલ ઇન્દ્રિયાણામ, આ બધી જ ઇન્દ્રિયોનો નિરોધ કરવો, બધી જ ઇન્દ્રિયોને પોતાની પ્રવૃત્તિને રોકવી એ જ વાસ્તવમાં મનની શાંતિ માટેનું મુખ્ય કારણ છે। બાહ્યેન્દ્રિય સાધ નિરુદ્ધમાને બાહ્યાર્થ ભોગો મનસો વિયુજ્યતે। આવી રીતે સારી રીતે બહારથી ઇન્દ્રિયો નિરોધ કરવામાં આવે તો ધીમે ધીમે વિષયો પણ ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરતા અટકી જશે।
વિષયનો ભોગ કરવામાં આવે તો પછી એ સંસ્કારને કારણે વિષયો ભોગ ઉત્પન્ન કરતા જ જાય. પણ મન ઇન્દ્રિયોને વિષયના ભોગમાંથી રોકવામાં આવે તો એ ધીમે ધીમે ભોગના સંસ્કાર દૂર થતા એ વિષયો મન પર ભોગ વૃત્તિ ઉત્પન્ન મનમાં ભોગ વૃત્તિ ઉત્પન્ન કરતા નથી. તેન સ્વદૌષ્ટ્યમ પરિમુચ્ય ચિત્તમ શનૈ શનૈ શાંતિ ઉપાદદાતિ. આ ચિત્ત પોતાની દુષ્ટતા બહિર્મુક્તા ધીમે ધીમે ત્યાગીને શાંતિને પ્રાપ્ત કરે છે. ચિત્તસ્ય બાહ્યાર્થ વિમોક્ષમેવ મોક્ષમ વિદુઃ મોક્ષણ લક્ષણજ્ઞાઃ. આમ ચિત્ત પોતાના બહારના વિષયોના આકર્ષણથી મુક્ત થાય, બહારના વિષયોની પકડમાંથી મુક્ત થાય, બહારના વિષયો ચિત્તમાં ભોગ બધું ઉત્પન્ન ના કરે એને જ મહાપુરુષો મોક્ષ કહે છે. એટલે કે મોક્ષનું આ પહેલું પગથિયું છે. દમમ વિના સાદ મનઃ પ્રસાદ હેતુ ન વિદ્મઃ સુકરમ મુમુક્ષો. દમ સિવાય આ રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકવી એવા દમ સિવાય બીજું મનની શાંતિ માટેનો વધારે સરળ ઉપાય અમે તો જાણતા નથી. ચિત્તની પ્રસન્નતા માટેનો આથી વધારે સરળ ઉપાય અમે નથી જાણતા. કયો ઉપાય? તો કે ઇન્દ્રિયોને મનને વિષયોની પ્રવૃત્તિમાંથી રોકવા. દમેન ચિત્તમ નિજ દોષ જાતમ વિસૃજ્ય. આ મનમાં એટલે વિષયોના સંપર્કને કારણે જે બધી કુટેવો પડી ગઈ છે, બહિર્મુક્તાએ મનનો એ કુટેવ છે, સ્વભાવ નથી. મન સ્વચ્છ છે, પ્રસન્ન છે, અંતર્મુખ છે. પણ અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે, રાગ દ્વેષને કારણે મનમાં બહિર્મુક્તા આવી ગઈ, દોષ આવી ગયા છે. એ દોષને આપણે સમર્થન ના આપીએ, પ્રોત્સાહન ના આપીએ અને વારંવાર એ દોષ દ્વારા મન પ્રવૃત્ત થતું રોક્યા જ કરીએ તો ધીમે ધીમે મન આ પોતાના દોષ છે એને છોડતું જશે. દમે ચિત્તમ નિજ દોષ જાતમ વિસૃજ્ય. આ પ્રકારે વારંવાર ચિત્તને રોકવાને કારણે ચિત્ત પોતાના દોષનો સમૂહ છે, બહિર્મુક્તા છે, એ છોડતું જશે. શાંતિમ સમુપયતિ શીઘ્રમ. અને શીઘ્ર શાંતિને પ્રાપ્ત કરશે. હવે આગળ ગયા છે 38મા પાના પરથી. પ્રાણાયામાદ ભવતિ મનસો નિશ્ચલત્વમ પ્રસાદઃ. યસ્યાપ્યસ્ય પ્રતિનિયત દિગ્દેશ કાલાદ્યવેક્ષ્ય. સમ્યક દૃષ્ટ્યા ક્વચિદપી તયા નોદમો હન્યતે તદ. કુર્યાદ ધીમાન દમમ મનસશ્ચિત્ત શાંત્यै પ્રયત્નાત. કુર્યાદ ધીમાન દમમ મનસશ્ચિત્ત શાંત્यै પ્રયત્નાત. પ્રાણાયામાદ મનસ ભવતિ મનસ નિશ્ચલત્વમ પ્રસાદઃ. તો પ્રાણાયામથી પણ મનની નિશ્ચલતા અને મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ભવતી પ્રાણાયામથી પણ જે લોકો પ્રાણાયામની ઉપાસના આરાધના કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, પ્રાણાયામને વરેલા લોકો હોય કે જે પ્રાણાયામથી પણ જેના મનની શુદ્ધિ અને નિશ્ચલતા પ્રાપ્ત થતી હોય એ કરવું. યસ્યાપી જેને પણ અસ્ય પ્રતિનિયત દેશ કાલાદિ અવેક્ષ્ય. આ પ્રાણાયામ કરતી વખતે એને માટે નક્કી થયેલો દેશ, સ્થળ, દિશા, સમય આ બધાને દ્રષ્ટિમાં રાખીને જે પ્રાણાયામ કરે છે એને પણ ચિત્તની શુદ્ધિ અને નિશ્ચયતા પ્રાપ્ત થાય છે. સમ્યક દૃષ્ટ્યા ક્વચિદ પિતયા નોદમો હન્યતે તદ. એ દ્વારા જયારે સમ્યક દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે, અર્થાત સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, ત્યાર પછી એ દમ છે
એટલે કે ઇન્દ્રિયનો નિગ્રહ જે છે એનું ક્યારે પણ હનન થતું, એટલે કે એ ક્યારે નષ્ટ થતો નથી. કુર્યાદ ધીમાન દમમ અનલસહ ચિત્ત શાંતિ પ્રયત્ન કરવા માટે ધીમાન બુદ્ધિમાન મનુષ્ય અનલસહ આસ વગર ચિત્ત શાંતિ પોતાના ચિત્તની શાંતિ માટે પ્રયત્નાત દમમ કુર્યાત. ધીમાન અર્થાત વિવેક મનુષ્ય આળસ વગર ચિત્તની શાંતિ માટે આ દમ અર્થાત ઇન્દ્રિય નિગ્રહ છે એનો વડે સતત પ્રયત્ન કરવો જોઈએ. જો પ્રાણાયામથી થતું હોય તો જરૂર એ દ્વારા યસ્યાપી જેને પણ પ્રાણાયામથી આ પ્રાપ્ત થતું હોય એને કરવું જોઈએ. આ રીતે પેલો દોષ દર્શન દ્વારા, ઇન્દ્રિય નિગ્રહ દ્વારા, પ્રાણાયામ દ્વારા જે કશાથી કે જે બધાનો ઉપયોગ કરી શકાય. તો રમણ મહર્ષિ કે જેવી રીતે જાલ પક્ષીવત રોધ સાધનમ, પક્ષીને પકડવા માટે જેમ જાળ હોય છે તેવી રીતે આ મનરૂપી પક્ષીને પકડવા માટે આ પ્રાણાયામ નામનું એક જાળ છે. ચિત્ત વાયવ ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલક. આ પ્રાણ એક ક્રિયા શક્તિ છે, મન ઈચ્છા શક્તિ છે. આ બંને એક જ શક્તિ રૂપી મૂળમાંની બે શાખાઓ છે. એટલા જ માટે એક શાખાથી આપણે બીજી શાખાનું નિયંત્રણ કરી શકીએ. આ રીતે મનનું નિયંત્રણ કરવા માટે પ્રાણાયામને પણ ઉત્તમ સાધન ગણવામાં આવ્યું છે. એ પણ અહીંયા આગળ કહેવામાં આવ્યું. છે બટે આ ચર્ચાનો ઉપસંહાર કરે છે 136માં શ્લોકમાં કહે છે સર્વેન્દ્રિયાણામ ગતિ નિગ્રહેણ ભોગ્યેષુ દોષાદ્યવમર્શનેન ઈશ પ્રસાદાચ ગુરોઃ પ્રસાદાદ શાંતિમ સમાયાત્ય ચિરેણ ચિત્તમ. સર્વેન્દ્રિયાણામ ગતિ નિગ્રહેણ, બધી ઇન્દ્રિયોની ગતિ જે છે એનો નિગ્રહ કરવાથી, એમને રોકવાથી, ટૂંકમાં ઇન્દ્રિયોને પોતાની સ્વાભાવિક ગતિમાંથી રોકવાથી. જેમ પ્રાણની એક સ્વાભાવિક ગતિ છે એને આપણે રોકીએ. પ્રાણાયામ, પ્રાણનો આયામ કરવો, પ્રાણને રોકવો. બહાર જવા માંગે તો નહીં જવા દેવો, અંદર આવો તો નહીં આવવા દેવો, રોકી રાખો, અંદર રોકો, બહાર રોકો. બસ આ રીતે આ પ્રાણની ગતિને રોકવી પ્રાણાયામ કહેવાય. તેવી રીતે ઇન્દ્રિયોની ગતિને રોકવી. ઇન્દ્રિયો બહાર જવા માંગતી હોય, ઇન્દ્રિયોમાં આવેગોને કારણે ઇન્દ્રિયો પોતાના વિષયને ભોગવવા માંગતી હોય, એવા આવેગોનામાં હોય તો એને પ્રયત્નપૂર્વક અને દ્રઢતાપૂર્વક રોકવા. સર્વેન્દ્રિયાણામ ગતિ નિગ્રહેણ, બધી ઇન્દ્રિયો કહો કે પછી મનમાં જે ભોગ બુદ્ધિ છે એને કહો, એની ગતિ જે છે એને રોકવાથી. ભોગ્યેષુ દોષાદિ અવમર્શનેન, સાથે સહાયભૂત થાય તે માટે આ ભોગ્ય પદાર્થો જે છે જેમના પ્રત્યે ઇન્દ્રિયોને આકર્ષણ છે એમાં વારંવાર દોષ દર્શન કરવાથી. આ તો આગળ ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે પોતાના મનને વિષયની ભોગની ઈચ્છામાંથી નિરુત્સાહ કરવું. કોઈ વિષયને ભોગવવાની મનમાં ઈચ્છા જન્મે અને પછી એ માટે જીદ કરે, છોડ આપણને ઈચ્છા પૂરી કરવા માટે ફરજ પાડે, વિવશ બનાવે, એવું મન કરે. અંતે વખતે મનને કેવી રીતે આમાંથી નિરુત્સાહ કરવો, એનો જે વેગ છે વેગને કેવી રીતે તોડવો, તો એ ભોગ્ય વિષયના દોષ દર્શન કરાવે કે જો ભાઈ આ ખાઈશ તો ખરો પણ શું થશે, આમ કરીશ તો ખરો શું થશે, જો ભૂતકાળમાં શું થયું હતું, જો પેલા શું થયું વગેરે વગેરે એમ કરે ને
વિષયને ભોગવવાને કારણે જે અનેક બધી વિપત્તિઓ આવતી હોય એ બધાનું વારંવાર દર્શન કરાવીને, બીજું કશું નહીં તો કદાચ અત્યારે તાત્કાલિક સુખ પ્રાપ્ત થાય પણ ખરું, પરંતુ એ સુખમાં પરતંત્રતા છે. કારણ કે વળી પાછું મન એ સુખ માંગે છે. એ સુખ તો તત્ક્ષણ જ મળતું હોય છે અને વળી પાછું જતું રહેતું હોય. પાછું વળી માને ઈચ્છા કરે, વળી પાછું પેલું આવે ને જતો રહે, વળી ઈચ્છા કરે. આ રીતે મન વધુ ને વધુ પરતંત્ર થતું જ જાય છે. આ પ્રકારનો દોષ તો છે જ છે, પ્રશ્ન જ નથી. વિષયેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ. આમ ઇન્દ્રિયનો વિષય સાથે સંયોગ થાય ત્યારે પ્રારંભમાં તો બહુ મીઠું લાગતું હોય, પરિણામે અત્યંત કડવું નીવડે છે, પરતંત્ર બનાવે છે, કામ ક્રોધ રાગ દ્વેષ જન્માવે છે, કર્મ કરાવે છે, વધારે બંધનમાં નાખે છે. આ બધી તો હકીકત છે. તો આ બધા દોષનું પણ મનને દર્શન કરાવવું, અને આ રીતે એનામાં વિષયને ભોગવવાનો એક આવેગ જે જન્મ્યો છે એમાં એ આવેગને તોડવો તો શાંત થઈ જશે. વળી જન્મે વળી પાછો. આ રીતે ભોગ્યેશુ દોષાદિ અવમર્શનેન, એમાં જે રહેલા દોષ વગેરે ક્ષણિકત્વ છે, અને પછી સંતાપ, સંસ્કાર, આ બધા જાત જાતની વસ્તુ ઊભી કરતું હોય છે. આ બધું એને દેખાડવું. ઈશ પ્રસાદાચ, આ બધા પ્રયત્નમાં ઈશ્વરનો, ભગવાનની કૃપા પણ જોઈએ તો થાય. બાકી કહેવામાં આવ્યું ને કે ભાઈ આ મનનો નિગ્રહ કરવો એ તો કેવો છે. પેલું તિતોડી નામનું નાનું પક્ષી આખા સમુદ્રને સૂકવી નાખવા માંગે છે. એની ચાંચમાં જળનું એક એક બિંદુ લઈને એમાં ખાઈને સમુદ્ર ખાલી કરવા માંગે છે. અશક્ય વસ્તુ છે. એ તો લાગી જ પડ્યું. બધા પક્ષીઓએ બહુ સમજાવ્યું કે છોડ, પોતાનો સમુદ્ર ખાલી થતો હશે તો કે ના કેમ થાય, હું તો કરીને જ રહીશ. બીજા પક્ષીઓને દયા આવેલી એ પણ જોડાય, લે ભાઈ ચાલો. ખૂબ બધા પક્ષીઓ પેલી ચાંચમાં એક એક ટીપું લઈ લઈને નાખ્યા કરે અને સમુદ્રને સુકાવવા માટે કોઈ દાડો ના થાય. તે નારદ મુનિએ જોયું કે ઓહો, આ બિચારા પક્ષીઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ માન્યું નહીં. ત્યારે ભાઈ ગરુડજી પાસે ગયા અને જોયું આ સમુદ્ર તમારા એ પ્રજાને કેવો ત્રાસ આપી રહ્યો છે. જોયું, ખબર છે તમને, શું વાત કરો છો? ગરુડજી આવ્યા, મોડી પાંખો દ્વારા સમુદ્ર સુકાવવા લાગ્યા. સમુદ્ર ડરી ગયો અને તિતોડીના બચ્ચા લઈ આવ્યો. આવી રીતે ઈશ પ્રસાદાત, ઈશ્વરની કૃપા. માણસ તો લાગેલો જ રહે તો ભગવાનને પણ થાય કે ચાલ બી હવે અને આપણે મદદ કરો. ઈશ પ્રસાદાત છે, ગુરુ પ્રસાદાત. ઈશ્વરની કૃપાથી અને ગુરુની કૃપાથી. આમ આત્મકૃપા, આત્મા સ્વયં પ્રયત્ન થતો જ હોય તો પછી ઈશ્વરની કૃપા, ગુરુની કૃપા પ્રાપ્ત થતી રહે. શાંતિમ સમાયાદિ અચિરેણ ચિત્તમ, ચિત્ત થોડા સમયમાં, આચરેણ થોડા સમયમાં શાંતિ પ્રાપ્ત કરે છે. આર્તા દમ, ઇન્દ્રિય નિગ્રહ, એની ચર્ચા કરવામાં આવે. શમ, દમ, તિતિક્ષા, નો ક્રમ એવો છે. શમ, દમ, તિતિક્ષા ઉપરતે, શ્રદ્ધા, સમાધાન. હવે તિતિક્ષા, સહનશીલતા, એની વાત કરે છે. 137માં શ્લોકમાં કહે છે આધ્યાત્મિકાદિ યદુઃખમ પ્રાપ્તમ પ્રારબ્ધ વેગતઃ અચિંતયા તત્સહનમ તિતિક્ષેતિ નિગદ્યતે. પ્રાપ્તમ જોઈએ, પ્રાપ્ત નિમણ પ્રાપ્તમ. આધ્યાત્મિકાદિ દુઃખમ પ્રાપ્તમ પ્રારબ્ધ વેગતઃ. પ્રારબ્ધ વેગતઃ, પ્રારબ્ધના વેગને કારણે. આધ્યાત્મિકાદિ યદ દુઃખમ પ્રાપ્તમ. આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક, આ ત્રણ પ્રકારના દુઃખો છે.
એકમાં છટકો એટલે બીજો પકડે ને બીજો છટકો ત્રીજું, 3 તૈયાર છે આપણા માટે. આધ્યાત્મિક આ ઉપાધિમાંથી જે દુઃખ આવે, આધિભૌતિક આસપાસના જગતમાંથી આવે, આધિદૈવિક આ દેવદૈવી બધા પરિબળો છે એમની પાસેથી આવે. 3 પ્રકારનું દુઃખ છે. તો દુઃખના 3 ઉદ્ભવ સ્થાન છે. દુઃખ તો દુઃખ જ છે, પણ દુઃખના ઉદ્ભવ સ્થાન 3 છે. આપણું શરીર અને આપણું મન એ જ ત્રાસ કરે. આ સ્વ દુનિયા ત્રાસ કરે. સ્વામી શું આ કેટલો કકડાટ, કેટલો ઘોંઘાટ, બધું આ ટ્રાફિકનો ઘોંઘાટ ને લોકોનો ઘોંઘાટ ને ફલાણા ત્રાસ કરી દે. એવો આદિભૌતિક ખરેખર છે. આ પડોશી આમ કરે છે ને પેલો ઉપર આમ કરે છે ને પેલો અહીંયા આવો અવાજ કરે છે, પેલો અહીંયા ખટખટ કરે છે ને પેલો. હિન્દુસ્તાનના માણસ શાંતિ કોઈ જગ્યાએ છે જ નહીં. ખરેખર હિન્દુસ્તાનમાં માણસો શાંતિ ભોગવે ને ભોગવાય પણ ના રહે. કશું કર્યા જ કરે. એટલે આવી રીતે આદિભૌતિક અને એ ધારો પૂરતું ના હોય એમ આદિદૈવિક. કે બધા વરસાદ પડ્યો ને સ્વામીજીઓ ને પાણી ભરાઈ ગયું, ખાડામાં પડ્યા ને પગ ભાંગી ગયો, જાતનું થાય બધું. ખરેખર માણસ બસ સ્ટેન્ડ ઉભો ને આવીને પેલો આવીને થડાઈ જાય, તમે બધા તમે હડકા ભાંગી નાખ્યા. શું કામ? બસ એવું થાય. આ પ્રારબ્ધ વેગત, હિન્દુસ્તાનનું પ્રારબ્ધ કહેવું પડશે. પણ ખરેખર અંતેથી પ્રારબ્ધ વેગત, આ પ્રારબ્ધના વેગને કારણે આ પ્રકારના દુઃખો આવે. દુઃખ જ દુઃખ, જયારે જુઓ ત્યારે એમાં બધા પ્રકારના દુઃખ. અંતેથી આધ્યાત્મિક દુઃખમ પ્રાપ્તમ, ટૂંકમાં આ મનુષ્યને એક જાતનું દુઃખ પ્રાપ્ત થવાનું જ છે. પ્રારબ્ધ જ છે. એટલે માની જ લેવું. એમના માનવું કે આપણને એકલાને દુઃખ પડે છે, બધાને દુઃખ પડે છે. માણસ માત્ર દુઃખ ભોગવતો હોય બિચારો, કોઈ દુઃખથી મુક્ત નથી. એનો પ્રકાર બદલાયા કરે વગેરે વગેરે. એની તીવ્રતા કદાચ ઓછી વધતી હોય પણ દુઃખથી મુક્ત નથી. ટૂંકમાં દુઃખ તો આવે જ છે. અચિંતયા તત્ સહનમ, તિતિક્ષા એટલે સહન કરવું. અચિંતયા ચિંતા વિલાપ રહિતમ, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ, ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. ઉત્તમ વ્યાખ્યા કરે વિવેક છોડાની તિતિક્ષા નહીં. તિતિક્ષા એટલે સહન કરવું, અકેત સહન કરવું, અપ્રતિકારપૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર. એટલે કે મનમાં પ્રતિકારની ભાવના પણ ના જન્મે. આ મચ્છર આમ ખરીદ નાખીશું, પ્રતિકાર થઈ ગયો. જરા ગરમી પડે આમ થઈ ગયો, પ્રતિકાર તરત જ થઈ જાય આપણાથી. જરા પણ અગવડ આવે એટલે તરત જ આપણે કંઈક થઈ જ જવાનું છે અગવડ દૂર કરવા માટે. એને કહેવાય પ્રતિકાર. તો અપ્રતિકારપૂર્વકમ, મનમાં પ્રતિકારની ભાવના ના જન્મે. કે દુઃખનો સ્વભાવ છે કે આવે અપ્રતિકાર. ચિંતા વિલાપ રહિતમ, આપણે પ્રતિકાર ના કરીએ તો મનમાં ચિંતા, અરે હમણાં આવશે. એટલે જે દુઃખ નથી આવ્યું એની ચિંતા. દુઃખ આવ્યું એનો વિલાપ, અરે કેટલું દુઃખ પડ્યું, મને શું થયું ને શું ના થયું, એનો વિલાપ. ટૂંકમાં આ રીતે ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય, આ ત્રણેય સ્તર પર આ દુઃખ આપણને દુઃખ આપતું હોય છે. આપણો સમય બરબાદ કરતો હોય છે, આપણી શક્તિઓનો વ્યય કરતો હોય છે. ભૂતકાળમાં થઈ ગયો એનો વિલાપ કર્યા કરીએ. અરે આમ થયું, પેલું થયું, પેલો ગયો, પેલો આવ્યો, ચાલ્યા કરે. આપણા સ્વામીજી કહે ને જેવી રીતે કે ભાઈ આ એક પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, રાજસ્થાન પ્રદેશમાંથી જઈ રહ્યા છે, રણનો પ્રદેશ. એક સ્ટેશન પછી બીજો સ્ટેશન 2 કલાક પછી આવે અને પાણી ખૂટી ગયું અને પેલીને તરસ લાગી. તમે તરસ પાણી લઈ આવો, તરસ લાગી જાય. બહુ તરસી છું, બહુ તરસ. 2 કલાક સુધી ચાલે. એટલે કે સ્ટેશન આવે ને મેં લઈ આવું છું. માંડ સ્ટેશન આવ્યું અને ભાઈ લઈ આવ્યો. હાશ, જો કેટલી તરસ મેં સહન કરી, વિલાપ. એટલે થઈ ગયો એનો વિલાપ. થઈ રહ્યું છે એનો પ્રતિકાર, અને થયું નથી એની ચિંતા. ભવિષ્યના દુઃખની ચિંતા
વર્તમાનના દુઃખ પ્રત્યે પ્રતિકાર અને ભૂતકાળ દુઃખનો વિલાપ, બસ એમાં જ આપણું મન જાય. એટલે દુઃખમાં દુઃખી જ રહીએ છીએ આપણે. દુઃખતા આવતા આવશે, પરંતુ આપણે વિલાપ દ્વારા, ભય દ્વારા એ બધા દુઃખને પકડી જ રાખીએ છીએ. એટલે કે અચિંતયા, ચિંતા વગર, વિલાપ વગર, પ્રતિકાર વગર. આ બધું કહેવું સહેલું છે, આ બધું કરવું અઘરું છે, પણ આ તો તિતિક્ષા, આદર્શ તિતિક્ષા કોને કહેવાય એની વાત થઈ રહી છે. તિતિક્ષાનો આદર્શ, સહનશીલતાનો આદર્શ કોને કહેવાય? હિન્દુસ્તાનમાં સહન કરવું એ તો બધા કરે જ છે. સહન તો કોણ નથી કરતું? ક્યાં જવાના છે? સહન નહીં જશો ક્યાં? કારણ કે ઘરમાં રહેવો તો સહન કરવું જ પડે, સમાજમાં સહન કરવું પડે. આપણું જીવન પરતંત્ર છે ને અહીંયા આગળ. આપણે જીવવા માટે અનેક વસ્તુ પર આધારિત છે. ઘરમાં લોકો પર આધારિત હોઈએ, સમાજ પર આધારિત હોઈએ, દરેક ઘણી વસ્તુના આપણા પર નિયંત્રણ છે. અને તેથી એ બધું હોવાને કારણે આપણે ઘણા પરતંત્ર છે, પરવશ છે. અને પરવશ માણસ બીજા દુઃખ આવ્યા જ કરવાનું. અને આપણે દુઃખ સહન કરીએ જ છીએ, છૂટકો નથી. પરંતુ એ સહન માત્ર કરવું એને આપણે તિતિક્ષા નહીં કહીએ કે સહનશીલતા નહીં કહીએ. એમાં મોટે ભાગે લાચારી હોય છે. દુઃખ સહન કરવામાં, આપણા દુઃખ સહન કરવામાં લાચારી મોટે ભાગે વધારે હોય છે. આ બધું ચાલે તો શું કરી નાખીએ. ખરેખર જો ચાલે તો અહીંયા તો મહાભારત યુદ્ધ બધી જગ્યાએ ચાલુ થઈ જાય. ખરેખર ચાલે તો, પણ ચાલતું નથી. નહીં તો શું થઈ જાય. પેલું મહાભારત તો ક્યાંનું ક્યાંય બાજુમાં રહી જાય. ખરેખર કહું છું. એટલે આપણે ભલે પાંડવ ખરોની વાત કરતો હોય પણ ચાલતું નથી. એટલે ગાડું ચાલે છે. ખરેખર હા, આપણું ગાડું ચાલવાનું કારણ છે કે આપણું ચાલતું નથી. એટલે ગાડું ચાલે રાખે છે. પરંતુ માત્ર સહન કરવું એનું નામ તિતિક્ષા નથી. અંદરથી આપણો વિરોધ થતો હોય, રોષ જન્મતો હોય, એ માણસો રોષ જમા થતો હોય છે. આપણે દુઃખનો પ્રતિકાર ન કરી શકીએ પરવશતાને કારણે, એટલે મનમાં બહુ રોષ જન્મતો હોય છે. એ રોષ જમા થતો હોય છે. એક દડો પછી એકદમ ફાટે, બોમ્બની જેમ ભડાકો થાય અને ખબર ના પડે કે આ માણસ આવું કેમ કર્યું. એટલે ઘણી વાર કોઈના વર્તનમાં સમજ ના પડે તો સમજવું કે એ વર્તનનું કારણ અત્યારે જ છે એવું નથી, એ ઘણા બધા કારણો ભેગા થઈને આવું થયું હશે. આમ રોષ જમા થાય દુનિયાભરમાં, ખાલી હિન્દુસ્તાનમાં નહીં, બધે. બાળક માત્ર પરતંત્ર તો હોય ને, પછી મોટા થયા પછી લોકો કઈ ઓછા પરતંત્ર છે વિદેશની અંદર, પણ બાળક તો પરતંત્ર ખરું જ. એટલે ઘણીવાર મા બાપનો જુલમ સહન કરવો પડતો હોય ને, એવા બધા ઘણા જુલમ એમની દ્રષ્ટિએ. પછી બાળકની પોતાની એક દ્રષ્ટિ હોય, એની દ્રષ્ટિએ જુલમ છે. માં કહે કે નહીં ખાવડે જુલમ, બાપ કે આમ જાય એટલે બધું એને જુલમ જ લાગે. ટૂંકમાં એની ધાર્યું ના થાય એટલે જુલમ જ લાગે. જે હોય તે એની દ્રષ્ટિએ જુલમ થયો છે. સમાજનો જુલમ, કુટુંબનો જુલમ, મા બાપનો જુલમ, એ જુલમ અને કંઈ કરી ના શકે. એટલે બાળક નાનપણથી અનેક પ્રકારના રોષ અંદર બિચારું સેવતું આવ્યું હોય, એનો જમા થતો હોય, એટલે બહુ ક્રોધ હોય છે ઘણી જગ્યાએ. એટલે સહનશીલતાના અભાવને કારણે મનમાં રોષ જન્મે અને રોષ જમા થાય. એ આપણા વ્યક્તિત્વને વિકૃત બનાવે છે, રોષ હોય. એટલે હમણાં આપણે પ્રિયંકા ગાંધી ગઈ ત્યાં આગળ, એટલે એને મળી, શું નામ છે એ છોકરીનું? હા, હરિહરન. હા, નલિની હરિહરન. મોડું હેડલાઇનમાં આવી ગયું. ટાઈમ્સ વાળા એના એડિટોરિયલમાં લખ્યું કે જે કેવું મહાન થયું. આ તો આપણી સંસ્કૃતિની, આ તો આપણી સંસ્કૃતિ છે, જે સંસ્કૃતિ ક્ષમા પર રચાયેલી છે. પ્રતિકાર પર નહીં, પણ ક્ષમા પર રચાયેલી છે. જેને મળવું અને આ રીતે પોતાનો જે ભૂતકાળનો દુઃખ, જે રોષ જમા થયો હોય, એનો અર્થ નિકાલ, એનું નિવારણ, આ રીતે નિકાલ કરવો એ સારો ક્ષમા દ્વારા. એને મળો, એને સાંભળો, જે કંઈ હોય. આ રીતે આ ક્ષમાની વસ્તુ આપણી સંસ્કૃતિમાં જ છે મુખ્યત્વે. ક્ષમા વીરસ્ય ભૂષ, ક્ષમા કહો, સહનશીલતા કહો, તિતિક્ષા કહો, એ આપણી સંસ્કૃતિનો એક
મહાન આભૂષણ છે ખરેખર. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે ખરેખર તો વીર પુરુષો જ આ ક્ષમા દાખવી શકે, એ લોકો સહન કરી શકે. પોતાના મનનો નિગ્રહ કરવો, મનનો પ્રતિકાર જન્મ્યો હોય નિગ્રહ કરવો પડે, ભય જન્મતો હોય નિગ્રહ કરવો પડે, ભૂતકાળનો વિલાપ થતો હોય, આ બધી વૃત્તિઓ જન્મે સ્વાભાવિક છે. એ વૃત્તિઓને પારખવી અને એમનો નિગ્રહ કરવો, આ બધામાં ચિત્તવૃત્તિ નિરોધ રહેલો જ છે. તો સમાધાન થાય છે. છેવટે સમાધિ ક્યારે પ્રાપ્ત થાય? આ બધી વૃત્તિઓ એક પછી એક જે આપણા ચિત્તને અશાંત કરનારી છે એ વૃત્તિઓ જ એક પછી એક લેવામાં આવે. શમમાં દમ તિતિક્ષા અચિંતયા તત્સહનમ. આગળ સહન કરવું. શા માટે સહન કરવું? આ રીતે સહન કરવા દ્વારા હું મારી જાત પર જ ઉપકાર કરું છું. હું બીજા પર ઉપકાર કરતો નથી, પણ મારી જાત પર. અને સહન ક્યારે થાય? જ્યારે આપણને દુઃખ આપનાર પ્રત્યે ક્ષમા દાખવી શકીએ ત્યારે તો સહન થાય. આપણને જેની પાસે દુઃખ પ્રાપ્ત થયું આધ્યાત્મિક તો સહન કરવાનું જ છે. આદિ ભૌતિક ક્ષમા, આદિ દૈવિક એ તો ક્યાં તો એક કે ભાઈ આ પ્રારબ્ધ છે, પ્રારબ્ધ ભોગવે છૂટક્યો, આપણે એને નિવારણ કરી શકતા નથી. ભગવાન કે તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોચિત મનસી. હે અર્જુન, જે અનિવાર્ય છે એ નિવારણ કરી શકે એમ નથી, એના માટે શોક કરવો, વિલાપ કરવો, ચિંતા કરવી, પ્રતિકાર કરવો યોગ્ય નથી. સૂરજ ઉગ્યો એટલે આથમવાનો જ છે, જન્મ થયો એટલે મૃત્યુ થવાનું જ છે. આમ ઠંડી ને ગરમી આ બધી જાતના દ્વંદ્વ તો એનું જોડકાનું, પરસ્પર વિરુદ્ધ જોડકાનું જીવન બનેલું છે, એ થવાનું જ છે. એટલે આ રીતે પ્રારબ્ધ વેગ આ પ્રકાર સમજીને કે દુઃખ એ પણ જીવનની વાસ્તવિકતા છે. સ્વામી મહારાજ કે આપણે આપણા બાળકોને શીખવવું જોઈએ કે દુઃખ એ પણ જીવનની વાસ્તવિકતા છે. આવવાનું છે દુઃખ. અનપ્લેઝન્ટનેસ ઇઝ અ રિયાલિટી ઓફ લાઈફ. બાળક જેટલી નાનપણથી સમજીએ એટલું સારું. તો પછી આપણને એવું નહીં લાગે વાય મી, મને જ ક્યાં, અને બીજા કોઈ નહીં, મને જ કેમ થયું? એ તો મોટો પ્રશ્ન છે, મને ક્યાં થાય શું ખબર? ના થવું જોઈએ, અમે ઈચ્છીએ પણ હવે તોય શું થાય? આ પ્રારબ્ધ છે. તેથી પ્રારબ્ધનો સ્વભાવ જ છે કે બધા પાસે દુઃખ લઈ આવે. તેથી આપણે છે ને ગુજરાતીમાં ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એવું એવી બદલી ના કે છે. બાકી તો જાનકીનાથને જ ખબર નથી કાલે સવારે વનમાં જવું પડશે. આપણે ક્યાં વિષાદ છે? એટલે પ્રારબ્ધ વેગત. ટૂંકમાં સુખ અને દુઃખ તો પ્રારબ્ધના વેગથી આવે છે. દુઃખ પણ પ્રારબ્ધના વેગથી આવે છે અને કોઈ એને ટાળી શકતો નથી. ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના ઘડિયા. તેથી કોઈના આવું બધું આપણી સંસ્કૃતિમાં છે. જોકે પાશ્ચાત્ય લોકો એમ માને કે આ બધા નિરાશાવાદી લોકો છે, પણ આ જીવનની વાસ્તવિકતાઓ છે. આ વસ્તુને ટાળી શકાતી નથી. એના માટે રઘુનાથના ઘડિયા સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના ઘડિયા. આ ઘટ સાથે જ આવેલું છે બધું. અંતેથી મનમાં ના આણી, ટૂંકમાં એના વિશે દુઃખ ના કરશો. કેવી સુંદર છે ને વસ્તુ. તો તિતિક્ષા કહો, સહનશીલતા કહો, એની પાછળ ક્ષમા પણ રહેલી છે. એટલે જે આપણે ટાળી શકતા નથી એના માટે પ્રારબ્ધ, જે ટાળી શકીએ છીએ એના પ્રત્યે ક્ષમા. પ્રતિકાર ક્યારે જન્મે? આપણે ટાળી શકતા હોય ત્યારે, તો ક્ષમા. અને જેના પ્રતિકાર થઈ શકે એમ નથી, માથું દુખ્યું, ફલાણું થયું, પેલું થયું ને બીજા ગ્રહો નડ્યા ને તે બધું, તો એના માટે કે ચાલો પ્રારબ્ધ, ઈશ્વરની ઈચ્છા એ પ્રકારે સ્વીકારવું.
પ્રસાદ બુદ્ધિ વગેરે. કહે છે પછીનો શ્લોક, રક્ષા તિતિક્ષા સદૃશી મુમુક્ષો ન વિદ્યતે સૌપ વિના ન ભિદ્યતે યામેવ ધીરાઃ કવચીવ વિજ્ઞાન સર્વાં સ્તૃણીકૃત્ય જયંતિ માયામ. તિતિક્ષા સુદૃશી રક્ષા મુમુક્ષો ન વિદ્યતે. મુમુક્ષ માટે, જેઓનો જે મોક્ષ ઈચ્છે છે એને માટે આ બધા સદગુણોનું પાલન કે સેવન કોણ કરી શકે? જે મુમુક્ષુ છે. એટલે આ બધી વસ્તુ બધાને લાગુ ના પડે. આ જાતનો ઉપદેશ બધાને ના કરી શકીએ આપણે. સહન કરવું એ ખરેખર બધી જગ્યાએ સદગુણ નથી. ક્યાંક પ્રતિકાર કરવો પડે તો કરવા. એટલે આ માત્ર મુમુક્ષુને કહેવામાં આવે છે, જે પોતાના ચિત્તની શાંતિ એને આપણે વધારે મહત્વની છે. પણ એવું નથી કે દુનિયા બધું આ સ્થિતિ સહન કર્યા જ કરવું, એવું નથી. હિન્દુસ્તાનમાં આવું ખોટું સહન કરવા, અને એટલે પેલા લોકો બધા તમને ગોદા માર્યા જ કરે. પાકિસ્તાન આમ મારે, ચીન પેલું કરે, પેલું આ કરે, બાંગ્લાદેશ પેલું કરે, ફલાણું પેલું. એ બધું સહન કરવું એવું કે એનું નામ ક્ષમા તિતિક્ષા નથી. આપણા ઘરમાં જ આવે ને પેલા આખો દાડો બોમ્બ ફોડ્યા કરે, આ બધું આ તિતિક્ષા નથી. તો બધી ચાલો જે કહેવા દો ખરું, ટૂંકમાં એ બધી તિતિક્ષા નથી. એવું સહન કરવું એવી વાત નથી. આ તો વ્યક્તિગત સ્તરની વાત છે, આપણા પોતાને માટે, કે આપણે એ પ્રકારનો સ્વભાવ બનાવીએ જેથી દુઃખથી આપણે ડગી ના જઈએ. એટલા જ માટે કે જેથી આપણે જે કરવાનું છે કરી શકીએ. પછી કહે છે આગળ, કારણ કે દુઃખનો પ્રતિકાર કરવા જઈએ તો પછી જાત જાતના દુઃખો આવ્યા જ કરે, અને આપણે સગવડ ઊભી કર્યા જ કરીએ પ્રતિકાર, તો પછી આપણે બધો સમયને શક્તિ એમાં ચાલી જાય છે. એટલું જ નહીં, પરંતુ આપણી સહન શક્તિ ઓછી ને ઓછી થતી જાય. આપણે વધારે વધારે વળી પાછા નાજુક થતા જઈએ, તે વધારે વધારે પ્રતિકાર કરવો પડે. બધી જગ્યાએ આપણી અનુકૂળતા ઊભી કર્યા જ કરવી, કર્યા જ કરતો અંત જ નથી. એટલે જે છે એને ચલાવી લેવાની, પણ ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ. એટલે આપણે થોડાક વધારે મજબૂત થઈએ, કઠણ થઈએ. આપણી જાતને આવી નવી નાજુક રાખ્યા જ કરીશું અને બહારની વસ્તુ બદલ્યા જ કરીશું તો ખૂબ સમય અને શક્તિનો વ્યય એમાં થાય છે. જેને કારણે મુમુક્ષુ જે કરવાનું છે એ કરવાની ફુરસદને મળતી જ નથી. એટલા માટે કહેવામાં, બીજું કારણ નથી. મુમુક્ષ એટલે શાસ્ત્રનું શ્રવણ કરી શકે, મનન કરી શકે, ભગવાનનું ધ્યાન કરી શકે, જપ જે કરવું એ ટૂંકમાં પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે જે સાધન હોય એ સાધનનું અનુષ્ઠાન કરી શકે. એ માટે અનુકૂળતા કરી આપવા માટે આ બધા મૂલ્ય છે. કે ઇન્દ્રિયો રોકવી અને મન, એ બધું ક્યાં ખરેખર તો ઉપયોગી થાય, તો ક્યાં એ આશીર્વાદ રૂપને વડે, જ્યાં આગળ મોક્ષ એ જીવનનું મુખ્ય ધ્યેય છે, નહીતર નહીં. જ્યાં ભોગ જીવનનું ધ્યેય હોય ત્યાં પછી આ બહુ ખોટી વાત છે. ધર્મ અર્થ કામ એટલે જીવનનું મુખ્ય ધ્યેય હોય ત્યાં પછી આ બધી વાત લાગુ ના પડે. આ તો એનાથી વિરુદ્ધ થઈ ગયું. અંતે તે સહન કરવાની પાછળ આપણી લાચારી ન હોવી જોઈએ. સહન કરવાની પાછળ એટલે હિન્દુસ્તાન સહન કર્યા જ કરે, લોકોને એમ કે ગોદા માર્યા જ કરે, એવું થાય છે. અને કારણ કે પછી તો પેલા બધું ક્રિશ્ચન આમ કરે ને પેલા આમ કરે, ચારેય બાજુથી. હિન્દુસ્તાનના માણસો એમ મને કે આપણે કંઈ થવાનું જ નથી, કંઈ થયું જ નથી આપણને, આપણી સંસ્કૃતિને કશું નહીં થાય. સારું ભાઈ, તમારા મોંમાં સાકર શું કહે છે? પણ એવું કહેવાથી થતું હોય તો બરાબર છે, એવું નથી. એટલે પોતાનું રક્ષણ કરવું એ પણ પોતાનું કર્તવ્ય બની રહે છે.
તો મુમુક્ષ માટે તિતિક્ષા સદૃશી રક્ષા મુમુક્ષો ન વિદ્યતે. મુમુક્ષ માટે એનું રક્ષણ કરવા માટે તિતિક્ષા સમાન એનું રક્ષક કોઈ નથી. અસૌ પવિના ન ભિદ્યતે. આ કવચ કેવું છે? પવિ એટલે કે વજ્ર. વજ્રથી પણ એ ના ભેદાય, વજ્રથી પણ ના તૂટે એવી જાતની આ કવચ છે. તિતિક્ષા આપણું રક્ષણ કરવાનું એવું કવચ છે. વજ્ર પણ ના, કારણ વજ્ર દુઃખ જ આપે ને, પણ દુઃખ સહન કરતા હોય તો પછી વજ્ર પણ છેદી ના શકે ને. વજ્ર શું કરે? દુઃખ આપે, પણ દુઃખ સહન કરવું નામ જ તિતિક્ષા. તેથી વજ્ર પણ ન ભેદી શકે. યામેવ કવચી ઇવ. કવચી એટલે કોણ? કવચ ધારણ કરનાર. જેમ કોઈ કવચ ધારણ કર્યું હોય અને કેવી રીતે વિજ્ઞાન સર્વાન જયંતી. કોઈ કવચ ધારણ કર્યું હોય તો જે જાત જાતના પ્રહારો એના પર થાય એ પ્રહારો કેવા સહન કરી શકે? કવચ ધારણ કરવાના કારણે તલવાર કે ભાલા જેવા બધા અસ્ત્રો જેને છેદી ના શકે, તો આ પણ એક કવચી એટલે કવચ ધારણ કરનાર થયો. જે તિતિક્ષાવાન મનુષ્ય છે એ પેલો કવચી એટલે કે કવચ ધારણ કરનાર મનુષ્ય જેવો છે. અને દુઃખ આધ્યાત્મિક આદિ ભૌતિક વગેરે જાત જાતના આક્રમણ કરતું હોય તો પણ આ તિતિક્ષારૂપી કવચ ધારણ કર્યું હોવાના કારણે એ બધા વિઘ્નને પાર કરી શકે છે. યામેવ ધીરા કવચીવ વિજ્ઞાન સર્વામ સ્ત્રીણીકૃત્ય જયંતિ માયા. તો યામ એવું કે યામ એત્ય એવું છે ખરેખર તો. એવું પણ એક પાઠ છે યામ એત્ય, જેને પ્રાપ્ત કરીને, યામેત્ય જેને પ્રાપ્ત કરીને ધીરા સર્વાન વિજ્ઞાન ત્રણીકૃત્ય. જે ધીર પુરુષો છે, ધૈર્ય ધરાવનારા છે, એ બધા વિજ્ઞાને તૃણીકૃત્ય. જેમ પેલો માટીનું ઢીફું પહાડને ખડકને કઈ ન કરી શકે તેવી રીતે આ દુઃખો પણ આને કઈ કરી ના શકે. યામેત્ય ધીરા કવચીવ વિજ્ઞાન સર્વામ તૃણીકૃત્ય. જે કે વિઘ્ન આવે બધાને તૃણીકૃત્ય, તૃણ સમાન બનાવી દઈને જયંતિ માયા, અને છેવટે માયાને પણ જીતી શકે છે. અથવા માયામ તૃણીકૃત્ય એવું પણ થાય. માયામ તૃણીકૃત્ય જયંતિ, માયાને પણ તણખલાની જેમ કરીને એને જીતી જાય છે એવું કહેવાય. કવચીવ સર્વાન વિજ્ઞાન. જેમ કોઈ કવચી હોય, કવચ ધારણ કર્યું હોય, બધા વિઘ્નો કે બધા પ્રહારો એ બધાને ખમી શકે છે. તેવી રીતે આ માયારૂપી કવચ જેણે ધારણ કર્યું છે એ માયા ક્ષમારૂપી કે તિતિક્ષારૂપી કવચ જેણે ધારણ કર્યું છે એ માયાને પણ જીતી શકે છે. ચાલો પછી આવતા ક્લાસથી આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
रामा जय रघुरामा जय जय रामा जय रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा 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 सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा जय जय रामा जय रघुरामा राम 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 रामा 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 जय जय रामा जय रघुरामा जय जय रामा जय रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन